અમદાવાદના મહેમૂદપુરા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ અને બ્લાસ્ટમાં 8થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સિવિલ અને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીનું લાયસન્સ રદ થયું હોવા છતાં ગેરકાયદે કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં માનવવધનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. અધિકારીઓની જવાબદારી છે. એ લોકો ક્યાંક ને ક્યાંક મેળાપીપણાને કારણે ક્યાંક ને ક્યાંક મોટા વહીવટ કરી અને ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિઓ ચાલવા દે છે. નિયમ વિરુદ્ધ આવી જે ફેક્ટરીઓ ચાલતી હોય, અલગ અલગ ગેમ ઝોન ચાલતા હોય, એ બધું ચાલવા દે છે એટલા માટે, કારણ કે એમાં મોટો ભ્રષ્ટાચાર થાય. ત્યારે જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા અકસ્માત, આગ કે દુર્ઘટનાના બનાવો બને એવી શક્યતાઓ છે, જ્યાં જ્યાં મંજૂરીઓ આપવામાં આવી છે, એ તમામ જગ્યાની તાત્કાલિક ચકાસણી થાય. બધી જ જગ્યાએ ડ્રાઈવ ચલાવી અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના થાય એટલા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી પ્રાર્થના કરીએ છીએ.